ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં સિંધી સમાજના ઈષ્ટદેવના શિષ્ય કબૂલ ભગત સાહેબનું મંદિર જે ભારતમાં પ્રથમ એક જ મંદિર છે જે વેરાવળ ખાતે આવેલ છે। આ મંદિરમાં છેલ્લા 72 વર્ષથી અવિરત જ્યોત ચાલુ છે અને આ જ્યોત સિંહ પ્રાંતથી આવેલ છે। તો કાબુલ ભક્ત મંદિરમાં 2 દિવસીય ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યું છે, જેમાં આજરોજ વહેલી સવારે મંદિર ધ્વજારોહણ કરાયું હતું। તો ભંડારા પ્રસાદ, બેરાણા સાહેબ ભગત સહિતના કાર્યક્રમો યોજાતા, જ્યારે આવતીકાલે સમૂહ જને મુંડન સહિતના કાર્યક્રમો યોજાનાર છે, જેમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડશે તેવી આશા વ્યક્ત કરાઈ છે। વેરાવળના ઉડકો સોસાયટી સ્થિત સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલ સાંઈના શિષ્ય કબૂલ ભગત સાહેબના મંદિરે 2 દિવસીય મેળાનો પ્રારંભ થયો છે। એની ખાસિયત એ છે કે ભારતનું આ એકમાત્ર મંદિર છે જે સિંધી સમાજના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે। ઉપરાંત સિંધ પ્રાંતમાંથી લાવવામાં આવેલી જ્યોત પણ આજે અહીં અખંડ છે। તો આજરોજ વહેલી સવારે મંદિરે ધ્વજારોહણ કરી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સમૂહ પ્રસાદ, બેરાણા અને રાત્રે છમાછમ ટોલી દ્વારા ભગતસિંહના કાર્યક્રમો યોજાયા હતા। તો આવતીકાલે પણ સમૂહ જને મુંડન જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે। તો આ મેળાને માણવા દેશભરમાંથી સિંધી સમાજના લોકો ઉમટી પડે છે। તો આ અંગે વધુ વિગતો આપતા ભાઈ સાહેબ સુરેશ ભગતે જણાવ્યું હતું કે અમે આ મંદિરે ત્રીજી પેઢીથી સેવા કરીએ છીએ। સિંહ પ્રાંતથી અમારા વડીલો જે જ્યોત લઈને આવ્યા હતા તે જ્યોત પણ આ મંદિરે હજુ અખંડ સ્વરૂપે છે। તો 2 દિવસ અહીં વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે, જેને માણવા સમગ્ર ભારતમાંથી લોકો ઉમટી પડે છે। હું સુરેશ ભગત, વેરાવળ સંત કબૂલ ભગત સાહેબના મંદિરનો પૂજારી અને ગાદીપતિ। આ મંદિર અમે સિંધથી આજે જ્યારે હિન્દુસ્તાન પાકિસ્તાન થયો ત્યારે લઈ આવ્યા હતા અને મારા દાદાજી અહીંયા જ્યોત અને ગાદી લઈ આવ્યા હતા। પછી અમે અહીંયા સ્થાપના કરી। આજે 72 વર્ષથી અહીંયા વર્ષી મેળા બધા લાગે છે અને અહીંયા જે બી આશા રાખીને આવે છે એ લોકોની આશા પૂર્ણ થાય છે। તે મેળાની મહેમા વધતી જાય છે। લોકો ઘણી દૂર દૂરથી આવે છે। રાતના સંધ્યા પ્રોગ્રામ હોય, મ્યુઝિકલ પ્રોગ્રામ હોય, બધા રીતે સારી રીતે ઉજવાય છે અને અહીંયા ભંડારા ચાલે છે આખો દિવસ। સવારથી લઈ નાસ્તો, બપોરના જમણવાર, રાતના જમણવાર, પછી ભક્તિ સંગીત બધું અહીંયા ચાલુ હોય છે। એટલા આજે 72 વર્ષથી અહીંયા અખંડ જ્યોત ચાલુ છે અને આ ગાદીની સેવા થાય છે અને અમે અહીંયા સેવાદારી તરીકે કામ કરીએ છીએ। ભારતમાં એવું પહેલું મંદિર છે કે આખા ભારતમાં કબૂલ ભગત સાહેબનું એક જ મંદિર છે, બીજે ક્યાંય આ મંદિર છે જ નહીં। એટલે આની માનતા બહુ વધારે હોય છે। લોકો અહીંયા આવે છે, પોતાની જે આશા લઈ આવે છે એ આશા એની પૂર્ણ થાય છે એવી અહીંની ધારણા છે। આ મંદિરની એક વિશેષતા છે કે આ ગુરુ અને ચેલા સાથે મળીને મેળો મનાવે છે। દરેક રીતે કોઈ ગુરુ નથી હોતો, કોઈ ચેલો નથી હોતો, બધા રીતે બધાની સહયોગ રહીને અમે બધા સાથે રાખીને કામ કરીએ છીએ। એટલે સારી રીતે આ મેળો જળવાઈ રહે છે। મેળાની મહિમા એવી છે કે અહીંયા જે બી કોઈ ઉમ્મીદ રાખીને આવે એ ઉમ્મીદો પૂરી થાય છે। વેરાવળ સહિત આસપાસના વિસ્તાર અને સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો આ મેળામાં ઉમટી પડે છે। તો આ મેળો ચેટી ચાંદના બીજા દિવસથી શરૂ થાય છે, ત્યારે ખાસ કરીને શ્રદ્ધાળુઓ અહીં માનતાઓ પણ માને છે અને હજારો લોકોની માન્યતાઓ અહીં પૂર્ણ પણ થાય છે। ત્યારે માનતા પૂર્ણ થયા બાદ પણ અહીં લોકો આવે છે અને કબૂલ ભગતના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। તો બીજા દિવસે સમગ્ર રાત્રિ દરમિયાન વિવિધ કાર્યક્રમો બાદ બીજા દિવસ વહેલી સવારે પલ્લવ સાહેબથી મેળાની પૂર્ણાહુતિ થાય છે। મારું નામ શ્યામભાઈ, રહેવાસી જામનગર। હું અહીંયા આજે 30 વર્ષથી આવું છું। સંત કબૂલ સાહેબનું મંદિર આખા ભારતની અંદર આ પેલો વેરાવળમાં જ છે। પહેલાં સિંધ પ્રાંતમાં હતું, હવે વેરાવળમાં છે। હજારોની સંખ્યામાં માણસો અહીંયા મહાપ્રસાદ લેવા આવે છે। દરેકની આસ્થા અહીંયા પૂરી થાય છે। જે કોઈ માનતા કરે છે, જે કોઈ આ માથું ટેકે છે, એની હરેક આસ્થા પૂરી થાય છે। આ એક જ એવું મંદિર છે જે અહીંયા પગ મૂકે છે એની હરેક તમન્ના પૂરી થાય છે। જય ઝૂલેલાલ। અહીંયા અખંડ જ્યોત જે સિંધ પ્રાંતથી આવી છે, આજે મારા ખ્યાલમાં લગભગ 60 વર્ષ થયા આ જ્યોત અખંડ ચાલે જ છે અને શ્રદ્ધાળુ બધે આવે અને દર્શન કરે છે। તમારી કોઈ માનતા કેવું પૂરી થયું છે? હા, હરેકની ઈચ્છા પૂરી થાય છે। હરેકની કોઈના ઘરે બાળકનું થતું હોય તો અહીંયા માનતા કરી જાય ને બાળક થાય છે। કોઈની સગાઈ, કોઈના લગ્ન, કોઈનો પ્રસંગ ધામધૂમથી થાય છે। હરેક માનતા પૂરી થાય છે। આ એવું સ્થાન છે। ખૂબ આસ્થાથી માણસો આવે છે, હજારોના મોઢે દર વર્ષે આવે છે અને પ્રેમથી જમે છે અને પ્રેમથી દર્શન કરે છે। જય ઝૂલેલાલ। મારું નામ તેજલ પુરુષવાણી છે। હું વડોદરાથી આવી છું, પણ હું મારા પિયર સાથે અહીંયા પહેલાંથી કેટલાક વર્ષોથી સંકળાયેલી છું, છેલ્લા 20 થી 22 વર્ષોથી। આ જે મંદિર છે તમને જે જોવાય છે એ પૌરાણિક આસ્થાથી જોડાયેલું છે। શું કહીશું? આ મંદિરે આવવાથી મીન્સ કે જે પણ તમે માંગશો અહીંયાથી પૂરું થશે, કારણ કે આ સિંધ પ્રાંતથી જે અખંડ જ્યોત છે એ અખંડ જ્યોત અહીંયા લાવવામાં આવી છે, જેથી સંપૂર્ણ રીતે તમે જે પણ માંગશો એ અહીંયા પૂરું થશે। પારણા તો બંધાયા છે, તમે જે માંગશો। અને બીજી વાત કે અહીંયા શું કહેવાય, બાળકોના
મુંડલ થાય છે, જડિયા થાય છે અને સિંધી લોકો મળીને અહીંયા શુભ વિવાહ પણ કરાવે છે, સમૂહ લગ્ન જેવી પણ પ્રક્રિયાઓ થાય છે અહીંયા. અને અહીંયા જે પણ લોકો આવશે એ ભોજન પણ કરીને જશે અને એમની મનોકામના પણ પૂરી થશે. લોકો કેટલાક વર્ષોથી આવે છે અને સેવા પણ કરે છે અને અહીંયા જે પણ લોકો આવશે એમની પ્રસાદી પણ હોય છે અને સુરેશ ભગત જે છે એમના દ્વારા સેવા પણ અહીંયા નિભાવવામાં આવે છે. સમગ્ર ભારતમાંથી લોકો અહીંયા દર્શન કરવા પણ આવે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.